રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને લઈ કેન્દ્ર સરકારના એક રિપોર્ટમાં હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન હેલ્થના રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આપણે જેને કહી શકાય કે ગુજરાત રાજ્યમાં મેડિકલ અને નોન મેડિકલ એક્સપેન્ડિચર ઉપર ખર્ચ ઉપર ગ્રામ્ય વિસ્તારમાં 28,516 રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે શહેરી વિસ્તારમાં 53,747 રૂપિયાનો ખર્ચ થાય છે. ચોંકાવનારી બાબતો એ છે કે ગુજરાત રાજ્યમાં જેને કહી શકાય કે લોકો સરકારી વ્યવસ્થાની જગ્યાએ ખાનગી વ્યવસ્થાઓમાં વધારે વિશ્વાસ મૂકી રહ્યા છે. જે ટોટલ હોસ્પિટલાઇઝેશનના કેસીસ છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 28% લોકો એ સરકારી હોસ્પિટલમાં જઈ રહ્યા છે, તેની સામે 59.5% લોકો ગ્રામ્ય વિસ્તારના એક ખાનગી હોસ્પિટલોને પસંદ કરી રહ્યા છે. બીજી બાજુ શહેરી વિસ્તારમાં 23.5% લોકો સરકારી હોસ્પિટલને પસંદ કરી રહ્યા છે અને સામે 69.5% લોકો ખાનગી વ્યવસ્થા ને પસંદ કરી રહ્યા છે. દુઃખ સાથે કહેવું પડે કે જ્યાં આઉટ ઓફ પોકેટ ખર્ચ જેને કહી શકાય ગુજરાત રાજ્યનો બાળકના જન્મ ઉપર, જેને કહી શકાય ડિલિવરી ઉપર પબ્લિક ગવર્મેન્ટ હોસ્પિટલમાં 832 રૂપિયા થઈ રહ્યો છે, તેની જગ્યાએ પ્રાઇવેટ હોસ્પિટલો ગ્રામ્ય વિસ્તારમાં 25,717 રૂપિયા ઉઘરાવી રહી છે અને શહેરી વિસ્તારમાં 34,414. એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક અસમાનતા પણ ક્યાંક ને ક્યાંક શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે. બાળકોનો જન્મદર પણ તમે જોવો તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં 42.5% અને ખાનગી હોસ્પિટલમાં 51.5%, ગ્રામ્ય વિસ્તારમાં 32.9%, ગવર્મેન્ટ હોસ્પિટલમાં શહેરી વિસ્તારમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં શહેરી વિસ્તારમાં 63.5% બાળકોનો જન્મ થઈ રહ્યો છે. દુઃખ સાથે કહેવું પડે કે પહેલા એવું મોડેલ હતું કે જ્યાં લોકો ગવર્મેન્ટ હોસ્પિટલ પસંદ કરતા હતા. કોંગ્રેસની યુપીએ સરકાર, ડોક્ટર મનમોહનસિંહજીની સરકારે જે સિવિલ હોસ્પિટલો હતી તેને ક્યાંક ને ક્યાંક અપગ્રેડ કરીને એમ્સ જેવી હોસ્પિટલ બનાવવાનો પ્રયત્ન કર્યો હોય. એમાં ગુજરાતની સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ જેને 1100 કરોડ ફળવાયા હોય. પરિસ્થિતિ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે એવી છે કે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની ઘટ છે, સીએચસી પીએચસી સેન્ટરોમાં ડોક્ટરોની ઘટ છે. તેના પાપે ગુજરાતના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર થવું પડે છે અને મોટા પ્રમાણમાં પોતાના ખિસ્સામાંથી હજારો રૂપિયા તેની પાછળ ખર્ચ કરવા પડે છે. આ સ્પષ્ટ છે કે ગુજરાતનું આરોગ્ય વિભાગનું મોડલ એક બિલકુલ નિષ્ફળ મોડલ નીવડ્યું છે. ગુજરાતનું આરોગ્ય નું મોડલ જે છે એ ખાનગીકરણનું મોડલ છે, જે સરકારી હોસ્પિટલોને ખાનગી સંસ્થાઓને આપી દેવાનું, સોંપી દેવાનું મોડલ છે. ઓછા ડોક્ટરો, ઓછા નર્સિંગ સ્ટાફ, ઘટવાળા સ્ટાફ વાળી સરકારી હોસ્પિટલોનું મોડલ છે અને તેના પાપે ગુજરાતની જનતાએ હજારો રૂપિયા ખર્ચી અને ખાનગી હોસ્પિટલોના દરવાજા ખખડાવવા પડે છે.